વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। બનાવટી હથિયાર લાયસન્સ અંગે એટીએસ એક્શનમાં છે। ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી નકલી હથિયાર લાયસન્સ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। એટીએસ દ્વારા 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાંથી 12 અને અમદાવાદમાંથી 4 જેટલા આરોપી ઝડપાયા છે। એટીએસે અત્યારે 16 આરોપીની ધરપકડ કરી લીધી છે। બનાવટી હથિયાર લાયસન્સ અંગે એટીએસે એક્શનમાં આવ્યું હતું અને કાર્યવાહી કરી હતી। ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી નકલી હથિયાર લાયસન્સ મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે અને 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગરમાંથી 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને સાથે જ અમદાવાદમાંથી પણ 4 જેટલા આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। બનાવટી હથિયાર લાયસન્સ અંગે એટીએસ કાર્યવાહી કરી છે અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી નકલી હથિયાર લાયસન્સ મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એટીએસે 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સુરેન્દ્રનગરમાંથી 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો અમદાવાદમાંથી પણ 4 જેટલા આરોપીની ધરપકડ કરાઈ છે। કુલ 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વનું છે કે બનાવટી હથિયાર મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી। લાયસન્સ વગરના હથિયાર વેચતા હતા તેવા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। કે આપ સૌ જાણો છો કે ગઈ તારીખ 7/4/2025 રોજ એટીએસમાં 2/2025થી એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં બોગસ દસ્તાવેજો આધારે બોગસ લાયસન્સ પરવાનો હથિયારનો મેળવેલો છે નાગાલેન્ડ તથા નોર્થ ઇસ્ટના બીજા રાજ્યોમાંથી। એ અંગે આજ રોજ ગઈકાલના સમયમાં ટોટલ 16 વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમાં નથુ કાળા બાંભા, પિયુષ દેસાઈ, રાહુલ અલગોતર, રમેશ વરુ, હરી જોગરાણા, જયેશ સરૈયા, કનુ કમારા, મયુર સોંડલા, અશોક કલોત્રા, ભરત અલગોતર, દિગેશ સભાડ, ગોપાલ જોગરાણા, રૂપા જોગરાણા, સતીશ ગમારા, ઉમેશ ગમારા અને વરજાંગ મીરનો સમાવેશ થાય છે। આમ આ આરોપીઓને ગઈકાલ રાતના સમયમાં એટીએસ ખાતે ધરપકડ કરવામાં આવેલ છે, જેમની પાસેથી કુલ 4 રિવોલ્વર અને 4 બારબોર ગન રિકવર કરવામાં આવેલી છે, એ પોલીસે સીઝ કરેલ છે અને ટોટલ 311 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે। આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે 12 આરોપી વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। એ ઉપરાંત એ લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે। ત્યાં સેક્શન 30નો ગુનો હતો અને અહીંયા જે વધુ આર્મ્સ એક્ટ અને બીજી સેક્શનો આધારે એરેસ્ટ કરવામાં આવેલ છે। આમ કુલ મળી અત્યાર સુધી 40 ઇસમોની આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।